અહીંયા તમને બે રેખાઓ આપી છે અને બંને રેખાઓ એકબીજાને લંબ હોય તો પીની કિંમત શોધવાની. જ્યારે પણ આવો દાખલો પૂછાય તો આમાં ટેકનિકાલિટી હોય, તમને જે છે અમુક વસ્તુ ખબર હોવી જોઈએ કે જ્યારે બે રેખાઓ એકબીજાને પરપેન્ડિક્યુલર છે, એકબીજાને લંબ છે, તો હંમેશા બંને રેખાઓનો ઢાળનો ગુણાકાર -1 થાય. તો પહેલાં તો આપણે ઢાળ શોધવા માટે આ ઇક્વેશનને y બરાબર mx પ્લસ બીના સ્વરૂપમાં લખવું પડે. તો પહેલું ઇક્વેશન આપણી પાસે છે px પ્લસ 3y બરાબર 6. તો આને આપણે જે છે 3y બરાબર માઇનસ px પ્લસ 6 લખી શકીએ અને y બરાબર માઇનસ p/3x લખી શકાય અને અહીંયા 6/3 એટલે કે અહીંયા 2 થઈ જશે. તો અહીંયા આપણને પહેલો ઢાળ મળશે, કેમ કે આ જે એક્સની આગળ હોય એ ઢાળ હોય, તો એક્સની આગળ હોય એટલે કે એમ જે છે એ માઇનસ p/3 થઈ જશે. આ m1 થયો. એ રીતે આપણે m2 શોધીશું કે 3x વત્તા y બરાબર 4. અહીંયા y બરાબર માઇનસ 3x વત્તા 4 થઈ જશે. તો અહીંયા m2 ની કિંમત જે છે -3 થઈ જશે. હવે બંનેનો ઢાળ એટલે કે m1 ઇન્ટુ m2 જે છે આપણો -1 થવો જોઈએ. તો એકની કિંમત -p/3 છે, બીજાની કિંમત -3 છે, તો આ બંનેનો ગુણાકાર જે છે -1 થવો જોઈએ. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 3 નીકળી ગયા એટલે p બરાબર -1. તો p ની કિંમત કેટલી આવશે? p ની કિંમત આવશે -1. તો આપણો જવાબ છે -1.